રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક ઘટી। ડુંગળીની આવક વધતા ભાવમાં વધારો જોવા મળ્યો તો ડુંગળીની પહેલા 4 થી 5 હજાર કટા આવક થઈ હતી। હાલ ડુંગળીની આવકમાં થયો તો નોંધપાત્ર ઘટાડો। હાલ ડુંગળીના 2000 કટાની આવક નોંધાઈ હતી। ડુંગળીના પ્રતિ મણના પહેલા 100 થી 250 મળતા હતા। આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળ્યો હતો। આજે ડુંગળીના પ્રતિ મણના ભાવ 200 થી 400 સુધી બોલાયા છે। ચેકેસિંગ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી ડુંગળી વેપારી। આજે આવક 1500 થી 2000 કટા હતી અને એવરેજ ભાવ 150 થી 400 રૂપિયા ક્વોલિટી વાઇઝ હતા। થોડી આવક ઓછી થવાથી ને 25 થી 50 100 રૂપિયાનો વધારો થયો છે ક્વોલિટી પ્રમાણે। સારી ક્વોલિટીમાં ડુંગળીમાં નબળી ક્વોલિટીના નબળા ભાવ છે। હજી થોડી ઉગાવવાવાળી અને નબળી ડુંગળી આવવાથી ક્વોલિટી સુધરશે તો ભાવ થોડા 50-25 રૂપિયા સુધરવાની શક્યતા છે। શું કહેશો, પહેલા કેટલા ભાવ મળતા હતા, હવે કેટલા? પહેલા સામાન્ય 150 થી 250 રૂપિયા હતા, જેમાં થોડો 25-50 નો ઉછાળો આવવાથી ક્વોલિટી વાઇઝ સારા ભાવ મળે છે। અત્યારે શું ભાવ મળી રહ્યો છે? અત્યારે ઊંચામાં ધોરાજી યાર્ડની અંદરમાં 450 રૂપિયા થયા હતા ગઈકાલે, આજે 425 રૂપિયા હતા।